નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીશા તમારું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. આણંદ રેપ કેસમાં નોંધાવાયેલ પોલીસ ફરિયાદ સામે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ. ગતરોજ આણંદ સ્થિત ડીએન હાઈસ્કૂલ ખાતે યોજાયો શતકોત્સવનો શંખનાદ. હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર. સમાજ ભલે સ્ત્રી સશક્તિકરણના ગમે તેટલા બણગા ફૂંકી લે, પરંતુ હજુ આજની તારીખે પણ સ્ત્રીની પરિસ્થિતિ સમાજમાં કફોડી હોવાના દાખલા અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. આવો જ એક કિસ્સો આણંદ ખાતે નોંધાવા પામ્યો છે. સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ વિદ્યાનગર રોડ પર ગોવર્ધન પટેલ સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષો પૂર્વે દરજી કામ કરતું એક નવયુગલ દંપતી ભાડે રહેવા આવ્યું હતું. ત્યારે આ સોસાયટીમાં રહેતા એક શખ્સે લગભગ 1.5 વર્ષ પહેલા નવપરિણીતા ઘરમાં એકલી હોય તેની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે દુષ્કૃત્ય આચર્યું હતું અને તેની બીભત્સ વિડીયો ક્લિપિંગ પણ ઉતારી લીધી હતી. ત્યારબાદ આ શખ્સે વિડીયો ક્લિપ તેણીના પતિ તથા સમાજમાં જાહેર કરી દેવાની ધમકી આપી અવારનવાર પરિણીતાનું શારીરિક શોષણ કર્યું હતું. જે મામલે આખરે થાકી હારી આ યુવતીએ પતિને સઘળી હકીકત જણાવી દેતા દંપતી દ્વારા આરોપી શખ્સને ક્લિપિંગ ડિલીટ કરી દેવાની અરજ કરાઈ હતી, જેની સામે ઉશ્કેરાઈ જઈ આરોપી સંજયભાઈ મદનભાઈ જૈન, તેના ભાઈ અભિષેક મદનભાઈ જૈન તથા તેઓના મિત્ર રોહન સુકુમાર પટેલ દ્વારા ભેગા મળી ભોગ બનેલ યુવતીના પતિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેથી સમગ્ર હકીકતની જાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સ્વરૂપે કરાઈ હતી. આજથી 1.5 વર્ષ પહેલા આરોપી સંજય મદનભાઈ જૈન નાઓએ યુવતી ઉપર બળાત્કાર કરેલો અને એ યુવતીએ ને એક ક્લિપિંગ ઉતારી અને યુવતીને બ્લેકમેલ કરતો હતો કે તું બીજા કોઈને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ. એ આધારે એ યુવતી ડરી ગઈ અને જેણે જે તે વખતે કમ્પ્લેન્ટ નથી કરેલી, પરંતુ છોકરો અવારનવાર તેની જોડે શરીર સંબંધમાં બાંધવા માટે ક્લિપિંગના આધારે બ્લેકમેલ કરતો હોય. છોકરીએ કંટાળીને એના પતિને વાત કરેલી. એના પતિએ જ્યારે છોકરાને કીધું કે ભાઈ તું ક્લિપિંગ ડિલીટ કરી નાખ, એ આધારે આજ રોજ સવારે આરોપી સંજય તથા અભિષેક અને રોહન આ ત્રણેય જણા એને યુવતીના પતિને બોલાવેલો અને તેને માર મારી અને આ ક્લિપિંગ ડિલીટ નહીં થાય વગેરે વિશે બાબતો કરેલી, જેમાં આ ઝઘડાની અંદર યુવતીના પતિને વાગેલ હોય તથા આ બનાવ અંગે કાયદેસર કાર્યવાહી કરતા આઈપીસી 376, 354, 324, 330, 5000, 506, 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને આગળ કાર્યવાહી ચાલુ છે. આ મામલે તરત જ પોલીસ અધિક્ષક અશોક કુમાર યાદવ કાર્યરત થતા નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ. વસાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એચ. ભટ્ટને ગુનેગાર શખ્સો એપીસી સામે આવનાર હોવાની ચોક્કસ બાતમી મળતા ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી અને ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયા હતા. હાલ આ ગુનેગારો સામે પોલીસે આગળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. ગતરોજ તારીખ 16 એપ્રિલ 2015ના રોજ આણંદ ડીએન હાઈસ્કૂલ ખાતે સાંજે 5 વાગે શતકોત્સવનો શંખનાદ નામનો કાર્યક્રમ યોજાઈ ગયો. ચરોતર એજ્યુકેશન સોસાયટીના 100મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જે પ્રસંગે ભવ્ય શંખનાદ પણ કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગના મંગલ સમયે મુંબઈ સ્થિત ડીએપીએસ સંસ્થાના કોઠારી સ્વામી સદગુરુ પૂજ્ય શ્રી ભક્તિ પ્રિયદાસજી, શ્રીમદ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા,
વિદ્વાન વક્તા પૂજ્ય શ્રી ડોક્ટર વિવેક સાગર સ્વામી તથા કાંકરોલી યુવરાજ પૂજ્યપાદ ગોસ્વામી 108 ડોક્ટર શ્રી વાગેશ કુમારજી જેવી મહાન વિભૂતિઓના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચરોતર એજ્યુકેશન સોસાયટી સાથે સંકળાયેલા નાના મોટા સૌ કોઈ પરિવારજનો ભેગા મળી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. अभिनव चंदन मेरे मन के ज्योतिर्मयी हो, मेरे मन के अंधतमस में ज्योतिर्मयी हो। मैं सुंदर नहीं कहीं मुझ में सुंदर काजल सा काला ये अंतर वरदे 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 वीणा वादनी वरदे वरदे वरदे। પ્રાર્થના તથા દીપ પ્રાગટ્ય સાથે શરૂ કરાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનો સ્વાગત પરિચય કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ ચરોતર એજ્યુકેશન સોસાયટીની ગાથા ગાવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શતકોત્સવ તથા મેસ્કોટના લોગોના ઉદ્ઘાટન સાથે શતકોત્સવની રૂપરેખા અપાઈ હતી. ત્યારબાદ પૂજ્ય સંતશ્રીઓના આશીર્વચન અને ઉપસ્થિત આગેવાનો તથા મંચસ્થ મહાનુભાવોના વક્તવ્ય સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અંતે આભાર વિધિ સાથે સ્મૃતિચિહ્ન અર્પણ કાર્યક્રમ સહિત ચરોતર એજ્યુકેશન સોસાયટીના ગીતનું પણ અહીં ગાન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીજીએ 1930માં જે સંસ્થાને ચરોતર બિંદુનું પદ આપ્યું હતું અને આઝાદીની ચળવળમાં જે એજ્યુકેશન સોસાયટીની મહત્વની ભૂમિકા રહી હતી તેવી આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા આ પ્રસંગે ડીએન હાઈસ્કૂલના પ્રાંગણમાં સાંજે 5 વાગે શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવતા સંસ્કૃત દિવસથી લઈને વર્ષ દરમિયાન બુક ફેર, તંબોલા કોન્ટેસ્ટ, ઈ વેસ્ટ પર સેમિનાર, સાયન્સ ફેર, તોડફોડ જોડ, શોર્ટ ફિલ્મ કોન્ટેસ્ટ, નેશનલ ફોટોગ્રાફી કોન્ટેસ્ટ, મોટિવેશનલ લેક્ચર્સ, એસે રાઇટિંગ્સ, એપ્લાઇડ સાયન્સ પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક મીટ, ટ્રેડિશનલ ગેમ્સ, નેશનલ લેવલ કબડ્ડી કોમ્પિટિશન, સ્ટેટ લેવલ ક્રિકેટ ટુર્નામેન્ટ, ડિસ્ટ્રિક્ટ લેવલ ખોખો, મેરેથોન રન, બાસ્કેટબોલ, વોલીબોલ ટુર્નામેન્ટ, ક્લાસિકલ પરફોર્મન્સ, રોક શો, ફૂડ ફેસ્ટિવલ સહિત 100 જેટલી વિવિધ પ્રવૃત્તિઓ થકી આખું વર્ષ કેમ્પસ ધમધમતું લાઈવ રાખી 10 દશકની વણથંભી શિક્ષણ યાત્રાની થનાર ઉજવણીનું અહીં એલાન કરાયું હતું. આ પ્રસંગે આણંદ શહેરની ચરોતર એજ્યુકેશન સોસાયટીના ચેરમેન નીરવ પટેલે જણાવ્યું હતું કે ગાયકવાડ શાસનમાં જ્યારે આણંદ જિલ્લાના ખંભાતથી વાત્રકના કિનારા સુધી શિક્ષણ માટે ખાસ વ્યવસ્થા ન હતી ત્યારે ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક મોતીભાઈ અમીને 1916માં ઔપચારિક ધોરણે તેની સ્થાપના કરી 3 ક્લાસ તથા 27 વિદ્યાર્થીઓ સાથે આણંદમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રારંભ કર્યો હતો અને આઝાદી પૂર્વે શિક્ષણનો એક નવો અર્થ આપ્યો હતો. આ સંસ્થાના અધ્યક્ષ પદે વિઠ્ઠલભાઈ પટેલ, ઠક્કર બાપા અને લોકસભાના પ્રથમ સ્પીકર એવા દાદા સાહેબ માવળંકર રહી ચૂક્યા છે. જ્યારે ઘણા ઉતાર ચઢાવ બાદ આજે આ સંસ્થા અંતર્ગત સોસાયટીની 28 કોલેજો અને સ્કૂલોમાં કેજી થી લઈને પીજી સુધી 21,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ઉપસ્થિત સૌ માં સરસ્વતીના ધામમાં આજનો આ શતકોત્સવ એટલે આપણી આ ચરોતર એજ્યુકેશન સોસાયટીના સોનેરી ઇતિહાસમાં એક ભવ્ય અવસર. આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મના કોઈ પણ પ્રસંગની શરૂઆત શંખનાદથી થતી હોય છે. એટલે શંખનાદની એ પ્રચલિત પરંપરાને અમે પાડવવાની સહજ જવાબદારી લીધી છે. અત્રે સંતો દ્વારા જ શંખનાદ થાય એવું આપણે સૌ જાણીએ છીએ. એટલે સંતો દ્વારા થવા જઈ રહેલા શંખનો નાદ આજીવન આપણા સૌના કાનમાં ગુંજતો રહેશે એવી મને આશા છે. કહેવાય છે કે ભક્તિ જ્યારે ભોજનમાં પ્રવેશે ત્યારે ભોજન પ્રસાદ બને, ભક્તિ જ્યારે ભૂખમાં પ્રવેશે ત્યારે ભૂખ વ્રત બને, ભક્તિ જ્યારે પાણીમાં પ્રવેશે ત્યારે ચરણામૃત બને, કાર્યમાં પ્રવેશે તો કર્મ બને અને ક્રિયામાં પ્રવેશે તો સેવા બને, સફરમાં બને તો તીર્થયાત્રા બને, ઘરમાં પ્રવેશે તો મંદિર બને. એવી જ રીતે ભક્તિ જ્યારે કોઈ વ્યક્તિમાં પ્રવેશ કરે ત્યારે વ્યક્તિ માનવ બની જાય અને કોઈ કાર્યક્રમમાં જો ભક્તિ કે ભજન ઉપસ્થિત થાય તો એ કાર્યક્રમ ઉત્સવ બની જાય.
જેમના કરકમલોથી આ મહોત્સવનો દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ થયો એવા પૂજ્ય શ્રી ભક્તિપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય શ્રી વિવેક સ્વામી, પૂજ્ય વાગીશ કુમારજી મહોદય, પૂજ્ય ભગવત ચરણ સ્વામી, પૂજ્ય ગણેશદાસજી મહારાજ, પૂજ્ય મોરારીદાસજી મહારાજ, પૂજ્ય ભગવાનદાસજી મહારાજ, સંસ્થાના પ્રમુખશ્રી અને સંસ્થા સાથે સંકળાયેલા સૌ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ, આ અવસરે અહીંયા ઉપસ્થિત આપ સૌ મહાનુભાવો, જેનો ખૂબ ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. જે જગ્યાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું પદાર્પણ થયું હોય, જ્યાં રાતવાસો કર્યો હોય, જ્યાં લોકોને સ્વાધીનતા માટે સંબોધ્યા હોય, ગાંધી વિચારની સાથે જોડાયેલા અને ગાંધી વિચારને સમર્પિત એવા લોકો દ્વારા આ સંસ્થાનું જ્યારે નેતૃત્વ અને માર્ગદર્શન થયું હોય, વિઠ્ઠલ કાકા જેવા એક ગાંધીવાદી સમર્પિત નખશિખ શિક્ષક જીવે પોતાની જાતને આ ક્ષેત્રમાં ખૂંપાવી દીધી હોય ને ખપાવી દીધી હોય, ત્યારે એવા એક ઉજળા અને ગૌરવપૂર્ણ વીતેલા શતકના ઉપર એક નજર કરવાની અને આવનાર શતક માટે વૃક્ષમાં લોગો અને મેસ્કોટનું વિધિવત અનાવરણ થયેલું જાહેર કરાય છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. અંબાવમાં રહેતા રાજભાઈ ચંદુભાઈ ગોહેલ, જેઓની સીએનજી રિક્ષા નંબર GJ23W7713, જે આણંદ સુપરમાર્કેટ પાસે પાર્ક કરેલ, ત્યાંથી કોઈ ચોરીસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ રાજુભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. બાકરોદમાં રહેતા પ્રજાન સતપાલ શર્મા, જેઓની પાસેથી મહેબૂબ શાહ હુસેન શાહ દીવાને રૂપિયા 5,48,500 લઈ નવી શરતનો પ્લોટ જૂની શરતમાં ફેરવવાનો પાકો વિશ્વાસ અને ભરોસો આપી જૂની શરતમાં નહીં ફેરવી આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ પ્રજાનભાઈએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.